ચતુર્ભુજ દાસ પ્રસંગ 5 આવે છે. પ્રસંગ 5 એ રીતે આવે છે કે એક સમય શ્રી આચાર્યજીનો જન્મ દિવસ આવ્યો. એક સમય શ્રી આચાર્યજીનો જન્મ દિવસ આવ્યો. એમાં શ્રી ગુસાઈજીએ શ્રીજી બાવાનો શૃંગાર કર્યો. જેવો જેનો જન્મ દિવસ હોય તે ભાંતિનો શૃંગાર હોય, તે ભાંતિથી શૃંગાર થાય. જન્મ દિવસનો મતલબ છે કે આપના જન્મ દિવસનો આપની કેટલી પ્રસન્નતા છે. જેની જેની પ્રિયતા હોય ને તેની વર્ષગાંઠ આવે તો આપણને બહુ આનંદ આવે, ખૂબ આનંદ હોય. એ તો શ્રી મહાપ્રભુજીનો જન્મ દિવસ આવે તો શ્રીનાથજીને બહુ આનંદ હોય. કારણ કે શ્રી મહાપ્રભુજી તો સ્વામિની સ્વરૂપ છે, સ્વામિનીજી છે, એટલે કેવો આનંદ આવે. એટલે શ્રી ગુસાઈજીએ શું કર્યું કે શ્રીનાથજીનો ઉત્સવ, મહાપ્રભુજીનો જન્મ દિવસ અને શૃંગાર કર્યા શ્રીનાથજીના. કોણ બાતીસો કર્યા કે જે શૃંગાર મહાપ્રભુજીના ઉત્સવ ઉપર આવે તે જ શૃંગાર શ્રીનાથજીના ધર્યા. અને ત્યાર પછી આપણે દર્પણ દેખાડ્યું. આપણી પાસે સમય એટલો નથી કે આપણે વળી પાછું કીર્તન લઈએ, પરંતુ હું આપને કીર્તન ખાલી અમથું અમથું બોલીને સમજાવી દઈશ, નહીં તો કીર્તન બહુ સુંદર છે. જ્યારે દર્પણ દેખાડ્યા ત્યારે ચતુર્ભુજ દાસે એક પદ લીધું. પંક્તિને ધ્યાનમાં રાખવાનું છે. રોપમ મધુરમ. રોપ છે. રોપને જયારે આપણે જોવું હોય તો શેમાં જોઈએ? દર્પણમાં, દર્પણમાં. કીર્તનની પંક્તિ એ પ્રમાણે છે. સુભગ શૃંગાર નિરખી મોહન કો. પિલાવલ રાગ તો મને આવડતું નથી, મને તો રાગ જ ના આવડે. ના મને ના આવડે. હું તો ગાઉં બોલું ને અત્યારે તો બધા બહાર ભાગી જશે કે બેટીજી કાલે આવશું કથામાં, આજે જઈએ છીએ. ખરેખર રાગ નથી, કંઠમાં રાગ નથી. મને જબરદસ્તી મારી મચોડીને મારા પિયરના છે, મારા ભાઈઓ એક એક કલાકાર છે. હું જો એકાદ કીર્તન કે દોડ બોલવા માંડું તો બધા ભાઈ છે કે હમકો નહીં સુનનો, તું અકેલી ગાલે, તું અકેલી ગાલે, હમકો સુનનો ही नहीं. सबक श्रृंगार निरखी मोहन को ले दर्पण कर पिय ही दिखावे. भूषण बसन रहे फबी ठाए ठाए अंग अंग शोभा चित ही चुरावे. ખાલી મુખારવિંદ જોયું. રૂપમાં સર્વાંગી રૂપ છે. આપણે સર્વાંગના રૂપનો કે આસ્વાદ લેવાનો છે. રોમ રોમ ને અંગ હા લે દર્પણ કરપી દિખાવે. રોમ રોમ પ્રફુલ્લિત બ્રજ સુંદરી. આ જે વિષ્ણુ દર્શન કરી રહ્યા છે તો શું રોમ રોમ નિરખીને દર્પણ દેખાડી રહ્યા છે શ્રી ગુસાઈજી શ્રીનાથજીનું. અને પ્રસન્ન કોણ થઈ રહી છે? બ્રજ સુંદરી. રોમ રોમ પ્રફુલ્લિત બ્રજ સુંદરી. ફૂલન રચી રચી માલ બનાવે. એટલે ઓલા માલ બનાવ્યા, જયારે શૃંગાર થઈ ગયા ત્યાર પછી એમાં માલાજી ધરાવી દીધા, ત્યાર પછી તો દર્પણ દેખાડાય છે. ત્યાર પછી તો દર્પણ દેખાડાય છે. ફૂલન રચી રચી માલ બનાવે. અંચલ વારી કરતી ન્યોછાવર. અંચલ વારી કરતી ન્યોછાવર. તન મન અતિ અભિલાખ बढ़ावे. છત્રભુજ પ્રભુ गिरिधर को स्वरूप सुधा पीबत नैन नैनन पुट तृप्ति न पावे. ले दर्पण कर पिय ही दिखावे. સુભગ શૃંગાર નિરખી મોહન કો. એટલે શૃંગાર થઈ ચૂક્યા છે ત્યાર પછી જોવે છે. કોણ બાતીસો જોઈ રહી છે? ખરેખર આપણે શૃંગાર જયારે કરીને દર્પણ દેખાડીએ ને તો માત્ર હાસ્ય જોઈએ. પ્રભુ હસે છે એ સિવાય કઈ નહીં, એ સિવાય કઈ નથી જોતા. એટલા માટે મેં કૃષ્ણાશ્રયની કથામાં કહ્યું છે, કૃષ્ણાશ્રયની કથામાં કહ્યું છે કે એક દિવસ મેં ઠાકોરજીને દર્પણ દેખાડ્યું તો ઠાકોરજી ખૂબ હસતા હતા, ખૂબ હસતા હતા. એટલે મેં પૂછ્યું, પ્રભુ आज कहा बात पे इतने हंस रहे हो, कहा बात पे इतने हंस रहे हो? ताही क्षण मारी नजर पड़ी कि મેં ઠાકોરજીને કર્ણફૂલ નથી ધરાવ્યા અને શીશફૂલ બી નથી ધરાવ્યું. મને કહે છે ગેલી શું દર્પણ દેખાડે છે? શ્રીકર્ણમાં નથી ધરાવ્યું અને શ્રી મસ્તકમાં નથી ધરાવ્યું. એટલે તાઈ ક્ષણ અરે પ્રભુ મારાથી ભૂલ થઈ. તાઈ ક્ષણ શ્રીકર્ણમાં કર્ણફૂલ ધરાવ્યા, શ્રી મસ્તક ઉપર પાછું શીશફૂલ ધરાવ્યું. સુભગ શૃંગાર નિરખી મોહન કો. નિરખો તો ખરા. એટલે મેં માત્ર ખાલી હાસ્ય નથી જોયું, હાસ્ય જોયું તું, પણ એમને શું દેખાડ્યું કે તું ખાલી અધર ઉપર ક્યાં જાય છે, આગળ પાછળ તો જો. આ તો હમણાંની વાત છે, હમણાં જ અમદાવાદની જ વાત છે કે અમદાવાદમાં જઈને દર્પણ દેખાડ્યું તો મારી તો ઓલી ટેવ પડે, પ્રભુ હસતા છે તો આનંદ છે, નથી તો ખબર નહીં. તો જ્યાં હસતા જોયું કે પ્રભુ આજ કા બાત પે હસ રહ્યો,
અમદાવાદમાં તો ભગવદ આવેશ જેવું બહુ હોતું નથી ને, એટલે હસવા જેવું બી કઈ હોતું નથી. એટલે હસવા જેવું બી કઈ નથી હોતું, કેમ કે ભગવદીઓનો સંગ મળે, કંઈક પ્યારાની બે વાત થાય અને આપને અંદર આનંદ ઉત્સાહ દેખાય તો કંઈક થાય. ઓલા બધા મિશ્રી ભોગવાળા છે ને આગળ વધતા જ નથી. એટલે આગળ ન વધે તો ક્રમ ન વધે, ક્રમ ન વધે તો પછી આપલે પણ બહુ ન થાય, આપલે પણ બહુ ન થાય તો પછી તથેવ તસે લીલેતી. પછી પ્રભુ શેના હશો? તો ત્યાં બતાવ્યું કાન મેં તો દેખ. અરે બાપરે, શ્રીકણમાં નથી ધરાવ્યું, મસ્તક પે તો દેખ. એટલે ખબર પડી શીશ પણ નથી ધરાવ્યું. ત્યારથી ટેવ પડી ગઈ કે નહીં, પ્રભુની કંઠેસરી, એની માલાજીના પદક, ગુંજામાલા, કર્ણફૂલ, શ્રી મસ્તકનો શૃંગાર, શ્રી અંગે અંગ પાછો નિરખો. પેલા તો સ્પર્શ કર્યો, પછી નિરખો. નિરખવામાં શું થાય છે? અંગ અંગ શોભા ચિત્ત હી ચુરાવે. ચતુર્ભુજદાસ કેવું સુંદર આ રૂપમ મધુરમ છે. અત્યાર સુધી રૂપ નિરખતા નહોતું આવડતું, એટલે વૈષ્ણવ હું મારી મિસ્ટેકને બધાની સામે સ્વીકારીને આપની બધાની મિસ્ટેક પણ દૂર કરી દઉં, કે આપણે પણ ખાલી હસવામાં જ નહીં જોવાનું, આગળ પાછળ બી જોવાનું. લે દર્પણ કર પ્રિય દિખાવે. રોમ રોમ પ્રફુલ્લિત બ્રજ સુંદરી. રોમ રોમ પ્રફુલ્લિત બ્રજ સુંદરી એટલે હું કેટલી વાર આપને કહું ને, શ્રીનાજીના ચરણારવિંદ ઓલા જાડા જાડા ગબદુડા, શ્રીનાજીના શ્રીહસ્ત ઓલા જાડા જાડા ગબદુડા, એવા સુંદર. એવી રીતે શ્રીનાજીનો શ્રીઅંગ પણ ખૂબ જ મીઠો છે, ખૂબ જ મધુરો છે. જ્યાં જુઓ ને ત્યાં દ્રષ્ટિ ચોંટી જ જાય, પાછી ઉખડે નહીં. રોપનો મતલબ છે ચોંટવું. રોપનો મતલબ છે ચોંટવું. બહુ સુંદર હોય તેમ થાય કે એને જોયા જ કરી. ઓલા બેન જયારે ગરબા લે તો એનો ચોટલો ફરે, એવું સુંદર લાગે. અમને અમારા વાળ યાદ આવે કે શું કામ કાપી નાખ્યા. હમણાં જ કાપી નાખ્યા, 15 દિવસ પહેલા જ. તારે આપણને થાય કે શું કામ કાપી નાખ્યા, કેવો. મને શું ખબર રાસ લેવાનો અવસર આવશે. રાસમાં લાંબો ચોટલો બહુ સુંદર લાગે. રૂપનો અર્થ થાય છે ચોંટો, ચોંટી જવું, જેને કહેવાય રૂપ. ફીચર્સ વાઇઝ ખબર નહીં. આપનું મન સુંદર છે તો મનથી ચોંટી જાઓ છો. આપની દૃષ્ટિ સુંદર છે, દૃષ્ટિથી ચોંટી જાઓ છો. આપની વાણી સુંદર છે એટલે આપ વાણીથી ચોંટી જાઓ છો. ભાંતિ ભાંતિથી ચોંટો, પરંતુ ચોંટો પણ થાય શું? તો કે રૂપ. રૂપ એટલે ચોંટવું, ચોંટવું. રોમ રોમ પ્રફુલ્લિત બ્રજ સુંદરી. ફૂલન રચી રચી માલ બનાવે. અરે શિંગાર તો થઈ ગયા, માલાજી તો ધરાવી દીધી. ફૂલનથી રચી રચી માલ બનાવે. જયારે આ માલાજી સિદ્ધ થઈને આવે તો પેલા નજર ત્યાં જાય, પેલા નજર ત્યાં જાય કે નહીં, ખરેખર બહુ સુંદર માલાજી સિદ્ધ ભાઈ, બહુ શોભી રહી છે, બહુ દીપી રહી છે. બસ એટલું છે કે કોઈ કોઈના આપના ભાવમાં એટલું વજન હોય છે કે ભાવનો ભાર સહન નથી થતો. ભાર એટલે ઓલો ભાર રૂપી નહીં, આપના પ્રેમનો ભાર એટલો બધો હોય છે કે શ્રીજી બાનું મસ્તક ઝૂકી ઝૂકી જાય. મને એકાજે વૈષ્ણવે આ પહેરાવી દીધું કે જે આ પહેરીને જાઓ. અરે બાપરે, કેટલું વજન છે આમાં. આપણે ઓલું ડેલિકેટ પહેરવાની ટેવ છે, આમાં એટલું વજન છે. તો એના માટે નહીં કે આમાં વજન છે, એના માટે કે એના ભાવમાં વજન છે, એના ભાવમાં વજન છે. એના ભાવ કેટલા એમાં લાગે છે કે ફૂલન રચી રચી માલ બનાવે, ધરાવી દીધી. ફૂલોની માલા તો ક્યારની ધરાવી દીધી. માલ બનાવેનો મતલબ છે કે પ્રભુના હૃદય ઉપર રાજ કરવું. એટલે તો પ્રફુલ્લિત છે બ્રજ સુંદરી. અંચલ વારી કરતી ન્યોછાવર. અંચલ વારી, આપણે બાળકો પધરામણીમાં જાય ને તો વૈષ્ણવને નોછાવર કરવાનું કે. કેટલાક લોકો કે બાળકની આરતી ઉતારી તો નોછાવર કરો, તો નોછાવર અંદર હાથમાં રાખી અને આમ 3 વાર ઉતારવાનું. હું નથી કહેતી, આમાં કીર્તનમાં આવ્યું. અંચલ વારતી વારી કરતી ન્યોછાવર, તન મન અતિ અભિલાખ બઢાવે. અભિલાખ બઢાવે કે જે પણ કે હે પ્રભુ, હું સદાય આપને નિરખ્યા કરું. નિરખ્યા કરવાનો મતલબ હું સદાય આપને ચોંટ્યા કરું એમ. ચતુર્ભુજ પ્રભુ ગિરિધરન કો સ્વરૂપ સુધા. ચતુર્ભુજ પ્રભુ ગિરિધરન કો સ્વરૂપ સુધા, પીબત નૈનન પુટ તૃપ્તિ ન પાવે. પ્રગટ થઈ ગયું દર્શન એટલે પીવું. દર્શન એટલે પીવું, તેનો પ્રમાણ. પીબત નૈનન. ચતુર્ભુજ પ્રભુ, પ્રભુ ગિરધર કો સ્વરૂપ સુધા,
પીબત નૈનન પુટ તૃપ્તિ ન પાવે, લે દર્પણ કર પીએ હી દિખાવે. આવું સુંદર પદ છત્રભુજ દાસે ગયું. વૈષ્ણવ કે છે આમાં શું નવું, આ કેમ આવું કહ્યું? સૌભગ સિંગાર નિરખી દર્પણ કો લે, મતલબ કેમ આવું કહ્યું? આવું તો રોજ હોય છે. તો શ્રી ગુસાઈજી શું કે છે, છત્રભુજ દાસ કોઈ પૂછે ને કે આવું કેમ એમને પદ બોલ્યા? તો છત્રભુજ દાસે તાહી ક્ષણ બીજો પદ સંભળાયું કે માયરી આજ ઓર કાલ, आज और काल और दिन प्रति और देखिए रसिक श्री गिरिराज धरन. આજ ઓર કાલ, આજે આપની તરફથી આપના દ્રષ્ટિમાં શું ભાવ હતો આપ જાણો, આવતીકાલે ભાવ બદલાઈ જશે, આવતીકાલે ભાવ બદલાઈ જશે. ઓર દેખીએ, આ તો રસિક છે, જેટલી દ્રષ્ટિથી જોશો એટલા રૂપ ધરશે. છેન પ્રતિ નવ છબી બરને કો. શું લે માયરી આજ ઓર કાલ, તો દિન નવું જ નવું છે. એના રૂપના ક્યાં સુધી વર્ણન કરીએ? છેન પ્રતિ એટલે એકે પ્રતિક્ષણ નવ છબી બરને સો. કોણ બરની શકે આને? કોણ કવિ નિતહી સિંગાર બાગે બરન બરન, કોણ ધરાવી શકે આને? શોભા સિંધુ અંગ અંગ મોહિત કોટી અનંગ, છબી કી ઉઠત તરંગ વિશ્વ કો મન હરન. આના નખથી લઈને શિખ સુધી જુઓ. ખરેખર વિષ્ણુ શ્રીજી પર નિરખો તો એકવાર મારી દ્રષ્ટિથી નિરખજો કે એને નખ જોઈએ ને, નખ જોઈએ તો શું, અને એના શિખા સુધી જઈએ તો શું. શોભા બળની ન જાવે. એક વખત પ્રસંગ લઈને આપણે સમય લઈને બેસીશું કે એના ચરણારવિંદના નખચંદ્ર શું, પછી ચરણારવિંદના સાથે શિંગાર શું, પછી તેની પિંડલી શું, તેનું ઢીચણ શું, તેનું જંગા શું, તેની કટી શું. એટલે અંગની કટી અને શિંગારની કટી. જયારે આપણે કંદોરો ધરાવી દઈએ, કટી મેખલા ધરાવી દઈએ, મેખલા શું છે, મેખલા શૃંખલા દાખલા જુદા જુદા લા છે, એ પણ આપણે સમજીશું. મલાજીઓ શું, કંઠેસરી શું, શ્રીહસ્તના સાથે 7 આભરણ શું. એક એકનું વર્ણન કરીએ ને તો એમ જ લાગે કે ચતુર્ભુજ પ્રભુ गिरिधरन को स्वरूप सुधा पान कीजे और जीजे, जियो रहिए सदा ही शरण. मायरी आज और काल दिन प्रति और देखिए रसिक गिरिराज धरन. નિત્ય જુઓ, એને નિત્ય જોયા કરો, કારણ કે એનો રૂપ એટલો બધો મધુર છે. મને તો એની અવાજ ખબર છે કે એની વાણી એટલી મધુર છે કે મીઠામાં મીઠું હોય તો મિશ્રી, ઓર એનાથી પણ વધારે કંઈક મીઠું હોય તો અમૃત. અમૃત છે જે પ્રભુએ મને સુનો તો કહીને બોલાવ્યા. સુનો તો કહ્યું તો કાનમાં અમૃત ઘૂલ્યા. અને આજ પ્રભુ કંઈક એવી કૃપા કરે છે કે આપના રૂપને ભાંતિ ભાંતિ સો મારી સામે પ્રગટ કરે છે કે આપનો રૂપ ચરણારવિંદ શું, નખચંદ્ર શું, પિંડલી શું. એટલે એમ થાય કે તમારી મારી મુલાકાત હજી છે, હજી પૂરી નથી થઈ. જો કારણ કે આપણને મદ્રાષ્ટક બી તો પૂરું કરવું છે, મદ્રાષ્ટક બી તો પૂરું કરવું છે. મદ્રાષ્ટક પૂરું કરવું છે તો આ જ રીતે કરીશું આપણે કે ફરી પાછા ભેગા થઈએ ને, સ્ક્રિપ્ટ રાખીએ, ફર્સ્ટ ક્લાસ તૈયાર થાય અને આપને નિરખી શિંગાર મન મોહન કો લે દર્પણ પી દિખાવે. આ રીતે વળી પાછા મળીએ. રૂપના દર્શન કર્યા. રૂપ એટલે ચોંટવું. એ રીતે ચોંટજો જેમાં મધુરતા હોય, એ રીતે નહીં ચોંટતા કે જેમાં ખબર નહીં, જેમાં ખબર નહીં. કેમ કે આપણે તો અહીંયા મધુરતા જ છે.